નંબર 1 સુરત સાયબર ક્રાઇમ શાખાએ એક મોટા સાયબર ફ્રોડનો ફાંડો પડ્યો છે। આ કેસમાં શહેરના એક વૃદ્ધ નાગરિકને વોટ્સએપ દ્વારા મોકલેલી બનાવટી આરટીઓ ચલણ એપ્લિકેશન દ્વારા ઠગીને રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા। હાલ આરોપી પોલીસ સકંજામાં કેદ થયો છે। ગત 27 ઓગસ્ટની સાંજે ફરિયાદીના મોબાઈલના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવી। ફરિયાદીએ તે ફાઇલ ડાઉનલોડ કરી અને તેના પોતાના ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરી। જ્યારે તેમણે પેમેન્ટ બટન ક્લિક કર્યું ત્યારે પેજ બંધ થઈ ગયું। પછીથી જ્યારે બેંકના ઓટીપી અને પૈસા ટ્રાન્સફર થયાના મેસેજ આવ્યા ત્યારે તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો। ઠગાઈની જાણ થતાં જ ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કરીને મામલાની જાણ કરી। 1 સપ્ટેમ્બરે સાયબર ક્રાઇમ સેલમાં આવીને તેમણે વાત વિગતવાર જણાવી। સાયબર ક્રાઇમ શાખાએ તુરંત જ ગુનાની એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી। વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ્સ અને પીઆઈ ગામિતની ટીમે બેંકની વિગતોની ટેકનિકલ તપાસ દ્વારા આરોપીઓની શોધખોળ કરી। તપાસમાં જાણવા મળ્યું કે આ ગુનો કોલકાતા ખાતેથી જામતારા ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે, જેથી પોલીસની એક ટીમને કોલકાતા મોકલવામાં આવી છે, જ્યાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી।